એક્ઝામ માટે બહુ ઓછા દિવસો બચ્યા છે, પણ સાચું કહું એમની માટે ઓછા દિવસો છે જેમની પાસે પ્રોપર સ્ટ્રેટેજી નથી. આવો તમને પ્રોપર સ્ટ્રેટેજી બનાવું 12th સ્ટાન્ડર્ડ જીએસીબી સબ્જેક્ટ ઓસી એટલે કે વાણિજ્ય માટે. ટોટલ 12 ચેપ્ટરમાંથી 6 ચેપ્ટર કર્યા પછી બી તમે 90 માર્ક્સ કવર કરી શકો છો. સર શું વાત કરો છો? અરે કસમથી 6 ચેપ્ટર કર્યા પછી પૂરેપૂરા 90 માર્ક્સ કવર કરી જ શકો છો તમે. ચલો બતાવું તમને. પેલું વેઇટેજ જે આપેલું છે ને એ તો હરેક સ્ટુડન્ટે જોયું હશે, પણ એની બાજુમાં મેં જે વેઇટેજ બનાવ્યું છે ને એ છે વિધાઉટ સેક્શન એ ઓર સેક્શન બી. એક વખત ધ્યાનથી જોશો ને તો ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 5 અને લાસ્ટના 3 ચેપ્ટર મતલબ કે 10, 11 અને 12 આ 6 ચેપ્ટરનું ટોટલ વેઇટેજ 60 માર્ક્સ થાય છે. અને સેક્શન એ બી તો હરેક ચેપ્ટરના કરવાના જ હોય, મતલબ કે આ 6 ચેપ્ટર પરફેક્ટ કર્યા પછી પૂરેપૂરા 90 માર્ક્સ કવર કરી શકો છો. એનો મતલબ એ છે સર કે બાકીના ચેપ્ટર કરવાની કોઈ જરૂર નથી. ના, હું એમ નથી કહેતો કે બાકીના ચેપ્ટર નથી કરવાના. મારું કહેવાનું એ છે કે પહેલું ફોકસ આ 6 ચેપ્ટર ઉપર રાખો. બાકીના જેટલા બી ચેપ્ટર કરશો ને એ તમારું રિસ્ક ઓછું કરશે. એક્ઝામ્પલ આપું છું, ચેપ્ટર નંબર 6 ડાયરેક્ટિંગ કે જેનું વેઇટેજ 12 માર્ક્સનું છે, મતલબ કે દોરવણી. આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સના 2 સવાલ આવે છે જે જનરલી તમે ઓપ્શનમાંથી કાઢી શકો છો, પણ અગર જો આ ચેપ્ટર કર્યું હશે ને તો તમારું રિસ્ક ઓછું થઈ જશે. એના પછી તમારે ચેપ્ટર લેવાનું છે ચેપ્ટર નંબર 7 કંટ્રોલિંગ એટલે કે અંકુશ, જેનું વેઇટેજ 7 માર્ક્સનું છે. મતલબ તમારા ટોટલ 97 માર્ક્સ તો અહીંયાથી જ સિક્યોર થઈ જાય છે. તો સર બાકીના 4 ચેપ્ટરનું શું કરવાનું છે? 6 ચેપ્ટરમાંથી 90 માર્ક્સ આવી ગયા, 2 ચેપ્ટર કરવાથી રિસ્ક ઓછું થઈ ગયું, તો બાકીના 4 ચેપ્ટર આવડે છે તો ઠીક છે, અધરવાઇઝ તમે ઇમ્પોર્ટન્ટ હરેક સવાલ કરી લો. સર હવે ઇમ્પોર્ટન્ટ સવાલ ક્યાંથી ગોતીએ? લાસ્ટ 3 વર્ષના પેપર કરી લો, તમને ઓટોમેટિકલી ઇમ્પોર્ટન્ટ મળી જશે. અને એક સાચી વાત કહું, અગર જો છેલ્લા 5 વર્ષના પેપર કરશો ને તો પૂરેપૂરું પેપર એમાંથી જ આવશે.